ખાતે 27 વર્ષે ફરીથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે, ત્યારે વિરમગામ તાલુકા અને શહેરના કાર્યકર્તાઓએ આજ રોજ નગરપાલિકા બધા ભેગા થઈને જીતની એક ઉજવણી આજે મીઠાઈ તેમજ ફટાકડા ફોડીને કરી છે અને સૌ કાર્યકર્તામાં એક હર્ષની લાગણી અનુભવી છે। વંદે માતરમ, વંદે માતરમ। બોલો ભારત માતા કી જય। દિલ્હીમાં આપણે શાસન મેળવ્યું છે અને ભારતમાં મેળવ્યું છે અને આપણે અજર અમર રાખવાનું છે। એટલા માટે આજે મને તો ઉંમર પણ થઈ ગઈ, શરીર પણ ઘસાઈ ગયું છે અને એટલા માટે હું બહુ બહાર નીકળતો નથી, પણ યુવાનોની અને વિરમગામનું જે સંગઠનનું બળ છે આખું આપણું સંગઠનના હોદ્દેદારો હોય, યુવા મોરચો હોય કે બહેનો હોય, મહિલા મોરચો હોય, ગમે તે હોય, એ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે। આજનો કાર્યક્રમ આપણે ફટાકડા ફોડી આનંદ મેળવી, મીઠાઈ ખાઈ અને આનંદ મેળવી, એ બદલ હું દરેક આપણા નિષ્ઠાવાન કાર્યકર્તાનો આભાર માનું છું। આપણે પછી કમર પ્યારીને પાછા કોંગ્રેસવાળા જોડે જો લોચા મારતા હોય અને પાછા તો હોદ્દામાં બેસતા હોય તો પછી આપણને થોડી તકલીફ પડે પછી। એટલે આપણું જે નિષ્ઠાવાળા કાર્યકર્તાઓ છે એ જ આજ કાર્યકર્તા વિરમગામ શહેર તાલુકાના છે, એ દરેકને અભિનંદન આપું છું, દરેકનો આભાર માનું છું। ભારત માતા કી જય। વંદે માતરમ। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम।